પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટમાં ₹5.5 લાખના સોનાના દાગીનાની ચોરી થઈ હતી। 10 એપ્રિલથી 24 એપ્રિલ વચ્ચે આ બનાવ બન્યો હતો। સિક્યુરિટી ગાર્ડથી માંડીને સીસીટીવીની સુવિધા હોવા છતાં તસ્કરે કઈ રીતે ચોરી કરી તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે। રાતડી ગામે જંગરવારી સીમમાં રહેતા રામસુકા કેશવાલા નામના યુવાને એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે પોરબંદરના વાઘેશ્વરી પ્લોટમાં આવેલ ઠાકોરદ્વાર એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતા જયશ્રીબેન પ્રવીણભાઈ પરમારે નાનપણ રામ કેશવાલાને દીકરો માનેલ છે અને રામે જયશ્રીબેનને માતા માન્યા છે અને તેમની દેખરેખ રાખે છે। 4 દિવસ પહેલા તારીખ 24/4ના રામ કેશવાલા નિત્યક્રમ પ્રમાણે તેના માનેલા માતા જયશ્રીબેન પરમારના ઘરે ખબર અંતર પૂછવા આવ્યા હતા। ત્યારે જયશ્રીબેને રામને કામવાળીને પગાર આપવા જણાવ્યું હતું। ત્યારે રામે કામવાળીને પગાર પણ આપી દીધો હતો, પરંતુ બાદમાં ઘરમાં તપાસ કરતા રુદ્રાક્ષના પારાવાળી સોનાની મઢેલી માળા અને 3 તોલાનો સોનાનો ચેન તેમાં ન હતા। ₹5.5 લાખ રૂપિયાના આ દાગીના તારીખ 10/4ના કબાટમાં રાખેલ હતા અને હવે તે ચોરાઈ ગયા હોવાનું જણાતા જયશ્રીબેને પુત્ર રામને વાત કરી હતી। ત્યારે રામે જયશ્રીબેનને પૂછતા તેઓ અઠવાડિયા પહેલા બાથરૂમમાં લપસીને પડી ગયા હતા અને ત્યારે પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લીધી હતી। ત્યારથી તેઓ હાલી ચાલી શકતા ન હતા, જેથી દિવસ દરમિયાન ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહેતો હતો। સગા સંબંધીઓ પણ ખબર અંતર પૂછવા આવતા હતા, પરંતુ તેમના પર કોઈ જ શંકા નથી તેમ જણાવ્યું હતું। અંતે પુત્ર રામ કેશવાલાએ આ મુદ્દે માતા હાલી ચાલી શકતા નહીં હોવાથી પોતે ફરિયાદી બનીને અજાણ્યા ચોર સામે ગુનો નોંધાવ્યો છે। તેથી કમલાબાગ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। વાઘેશ્વરી પ્લોટ જયશ્રી પ્રવીણ પરમાર સલાટ। શું બન્યું હતું? મારે 3.5 તોલાની રુદ્રાક્ષની માળા અને 3.5 તોલાનો ચેન એ બે ઉપડી ગયા, ચોરી થઈ ગઈ છે મારા ઘરમાં। કઈ રીતે ચોરી? ઝાડા તોડ્યા કે ચાવીથી? કઈ રીતે? ના, મારી ચાવીએથી ખોલીને, તાળું બી તોડી શકે એમાં છે નહીં કબાટ। આ ઘટનાનો ચોર જાણભેદુ હોવાની શક્યતા છે અને પોલીસના હાથવેતમાં હોવાનું જાણવા મળે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।